પ્રિય વડીલ મિત્રો, ઠંડીના મહિનામાં ભૂલથી પણ આ 5 શાકભાજી ન ખાશો, નહીતર આખી ઠંડી હોસ્પિટલમાં દાખલ રહેવું પડી શકે છે. નમસ્કાર મિત્રો, વિચારો ઠંડીનો મહિનો છે, બહાર ધુમ્મસ છે, અંદર રજાઈ છે, ગરમ ગરમ ભોજન સામે રાખેલું છે. પરંતુ એ જ ભોજન જો તમારા સ્વાસ્થ્યનો દુશ્મન બની જાય તો? એક નાની ભૂલ, એક ખોટું શાક અને આખી શિયાળાની ઋતુ હોસ્પિટલના ધક્કા. આજની વાત મજાક નથી, ખૂબ ગંભીર છે, ખાસ કરીને ડિસેમ્બરમાં અને જાન્યુઆરી. નમસ્કાર. ડિસેમ્બરનો અને જાન્યુઆરીનો મહિનો જેટલો આરામ આપે છે એટલો જ શરીરને નબળું પણ પાડે છે. આ મોસમમાં પાચન ક્રિયા ધીમી પડી જાય છે, રોગપ્રતિકારક શક્તિ ઘટે છે અને જે વસ્તુ ઉનાળામાં ફાયદો કરે છે એ જ ઠંડીમાં ઝેર બની શકે છે. આજે આપણે વાત કરીશું એ 5 શાકભાજીની જેને ડિસેમ્બરમાં ભૂલથી પણ ન ખાવા જોઈએ. આ વિડિયો ખાસ એ લોકો માટે છે જે પોતાના સ્વાસ્થ્યને હળવાશથી લે છે. જો તમે ઈચ્છતા હોવ કે ઠંડીની મોસમ દવાઓમાં નહીં પરંતુ આરામમાં વીતે તો વિડિયોને ધ્યાનથી જુઓ. તમારા જેવા કોઈ વડીલ, માતા-પિતા કે સંબંધીને પણ આ માહિતી જરૂર પહોંચાડો. અને જો આવી વાતો તમને કામ આવતી હોય તો જોડાયેલા રહો, સાથે રહો. હવે ધ્યાનથી સાંભળો, કારણ કે આ વાતો નાની લાગશે પરંતુ અસર ખૂબ મોટી છે. નંબર 1, દૂધી, જે ડિસેમ્બરમાં દવા નહીં સીધી સજા બની જાય છે. દૂધીને લોકો વર્ષોથી બીમાર માણસનું સૌથી સુરક્ષિત શાક માનતા આવ્યા છે, પરંતુ આ સૌથી મોટી ગેરસમજ છે. ડિસેમ્બર મહિનામાં જ્યારે બહારની ઠંડી શરીરની અંદર સુધી ઉતરી જાય છે ત્યારે દૂધી જેવી ઠંડી તાસીરવાળી શાકભાજી શરીરને અંદરથી વધુ ઠંડુ કરી દે છે. તે સમયે શરીરની પાચન શક્તિ પહેલાંથી જ સુસ્ત હોય છે, ભોજન મોડેથી પચે છે અને દૂધી એ આગને પૂરી રીતે બુઝાવી દે છે. પરિણામ શું આવે છે? ગેસ બનવા લાગે છે, પેટ ફૂલી જાય છે, છાતીમાં ભારેપણું લાગે છે અને ઘણા લોકોને અચાનક ઉલટી ઝાડા પણ શરૂ થઈ જાય છે. વૃદ્ધોમાં તો હાલત વધુ ખરાબ થઈ જાય છે, કારણ કે ઠંડીમાં બ્લડ સર્ક્યુલેશન ધીમું રહે છે અને દૂધી ખાધા પછી ચક્કર આવવા, નબળાઈ લાગવી એ સામાન્ય વાત બની જાય છે. ઘણા લોકો વિચારે છે કે શાક તો હળવું હતું, પછી આવું શું થઈ ગયું? હકીકતમાં નુકસાન એ જ દિવસે નથી દેખાતું, પરંતુ 2-3 દિવસમાં શરીર જવાબ આપવા લાગે છે. ડૉક્ટર પાસે જતાં જ ખબર પડે છે કે પાચન ક્રિયા પૂરી રીતે બગડી ચૂકી છે. એક નાની દૂધી આખી ઠંડીની ઊંઘ, ભૂખ અને તાકાત છીનવી લે છે. નંબર 2, કાચી મૂળા, જે શરદી, ખાંસી અને કફને આમંત્રણ આપે છે. મૂળાને લોકો શિયાળાનું શાક માનીને સૌથી મોટી ભૂલ કરે છે, ખાસ કરીને જ્યારે તેને કાચા ખાવામાં આવે છે. ડિસેમ્બરમાં કાચી મૂળા શરીરમાં કફ બનાવવાનું મશીન બની જાય છે. શરૂઆત થાય છે હળવી ખરાશથી, પછી નાક વહેવા લાગે છે, પછી ખાંસી આવે છે અને ધીરે ધીરે શ્વાસ ભારે થવા લાગે છે. જે લોકોને પહેલાંથી અસ્થમા, એલર્જી કે છાતીની નબળાઈ છે તેમના માટે કાચી મૂળા કોઈ ઝેરથી ઓછી નથી. વૃદ્ધો જો રોજ સલાડમાં મૂળા ખાવાનું શરૂ કરી દે તો થોડા જ દિવસોમાં રાત્રે ખાંસીથી ઊંઘ તૂટવા લાગે છે. શરીર અંદરથી ચીસો પાડે છે, પરંતુ આદતો સાંભળતી નથી. ઘણીવાર કફ એટલો વધી જાય છે કે સીધા હોસ્પિટલ જવું પડે છે. શરદીનો નાનો અમથો ચેપ ક્યારે મોટી બીમારી બની જાય છે ખબર જ નથી પડતી. નંબર 3, રીંગણ, જે સાંધાના દુખાવાને અનેક ગણો વધારી દે છે. રીંગણ દેખાવમાં ભલે નરમ લાગે, પરંતુ ડિસેમ્બરમાં તેની અસર શરીર પર ખૂબ કઠોર થાય છે. ઠંડીની મોસમમાં સાંધામાં પહેલેથી જ જકડાઈ રહે છે, લોહીનો પ્રવાહ ધીમો રહે છે અને માંસપેશીઓ સંકોચાયેલી રહે છે. એવામાં રીંગણ શરીરમાં સોજો વધારવાનું કામ કરે છે. જે લોકોને ઘૂંટણમાં દુખાવો, કમરમાં જકડાઈ કે હાથ પગ સૂન થવાની સમસ્યા રહે છે તેમના માટે રીંગણ ધીરે ધીરે દર્દને સ્થાયી બનાવી દે છે. સવારે ઉઠતી વખતે એવું લાગે છે જાણે શરીરે રાતભર આરામ જ નથી કર્યો. ઘણા વૃદ્ધો કહે છે આજકાલ ઠંડીમાં દર્દ વધારે રહે છે, પરંતુ અસલી કારણ થાળીમાં રાખેલું રીંગણ હોય છે. થોડા દિવસો સુધી રીંગણ ખાવાથી દર્દની દવા પણ અસર કરવાનું બંધ કરી દે છે અને ચાલવું ફરવું પણ મુશ્કેલ થઈ જાય છે. નંબર 4, ટામેટાં, જે પેટ અને ગળા બંનેને બગાડે છે. ટામેટાને લોકો દરેક શાકભાજીનો જરૂરી ભાગ સમજે છે, પરંતુ ડિસેમ્બરમાં આ સૌથી મોટી ભૂલ બની જાય છે.
ટામેટાની ખટાશ ઠંડીમાં પેટની આગને ખોટી દિશામાં લઈ જાય છે. શરૂઆત થાય છે હળવી એસિડિટીથી, પછી છાતીમાં બળતરા, પછી ખાટા ઓટકાર અને ધીરે ધીરે ભૂખ ખતમ થવા લાગે છે. ઠંડીમાં ગળું પહેલેથી જ સંવેદનશીલ હોય છે અને ટામેટા તેને વધુ નબળું કરી દે છે. ઘણા લોકોનો અવાજ બેસી જાય છે, બોલતી વખતે ગળું દુખવા લાગે છે. વૃદ્ધોમાં તો આ સમસ્યા વધુ ગંભીર થઈ જાય છે, કારણ કે એમનું પાચનતંત્ર પહેલેથી જ નબળું હોય છે. રોજ રોજ ટામેટા ખાવાથી પેટમાં જખમ પણ થઈ શકે છે અને એક દિવસ અચાનક હાલત બગડી જાય છે. નંબર 5. કાકડી, જે શિયાળામાં સૌથી શાંત દુશ્મન બની જાય છે. કાકડી ઉનાળામાં શરીરનો સૌથી સારો મિત્ર હોય છે, પરંતુ ડિસેમ્બરમાં એ જ કાકડી સૌથી મોટો દગો દે છે. ઠંડીની મોસમમાં કાકડી ખાવાથી શરીરની અંદરની ગરમી ખતમ થવા લાગે છે. પરિણામ એ આવે છે કે શરદી ઉધરસ જલ્દી પકડી લે છે, વારંવાર પેશાબ લાગે છે અને શરીરમાં નબળાઈ આવવા લાગે છે. રાત્રે કાકડી ખાનારાઓને સવારે ઉઠતા જ એવું લાગે છે જાણે શરીરમાં જાન જ નથી બચ્યો. વૃદ્ધોમાં કાકડી બ્લડ પ્રેશરને પણ અસંતુલિત કરી શકે છે, જેનાથી ચક્કર આવવા અને પડી જવાનો ખતરો વધી જાય છે. કાકડી ધીરે ધીરે શરીરને ઠંડુ કરે છે અને જ્યારે નુકસાન દેખાય છે ત્યારે ખૂબ મોડું થઈ ગયું હોય છે. એક સાધારણ દેખાતી શાકભાજી આખી શિયાળાનું સ્વાસ્થ્ય બગાડી શકે છે. હવે જરા વિચારો, તમે આ વિડિયો ક્યાંથી જોઈ રહ્યા છો? ઘરેથી, ગામથી કે શહેરથી? અને તમારી ઉંમર કઈ તરફ જઈ રહી છે? 40થી પાર કે 60ની નજીક? અમને કમેન્ટમાં લખીને જરૂર જણાવો. જુઓ, ઉંમરની સાથે ખાવાની સમજ બદલવી જ પડે છે. ડિસેમ્બરમાં શરીર બાળક બની જાય છે, તેને ગરમાટો જોઈએ, સહારો જોઈએ, પરંતુ આપણે તેને ઠંડી શાકભાજીથી સજાવી દઈએ છીએ. પછી કહીએ છીએ, ખબર નહીં અચાનક શું થઈ ગયું. અચાનક કંઈ નથી થતું. દરેક બીમારી પહેલાં આદત બને છે, પછી બીમારી. હવે વિડીયોના અંતમાં જરા એક પળ રોકાઓ અને તમારા શરીર વિશે વિચારો. જે શરીરે આખી જિંદગી તમારો સાથ આપ્યો, એ જ શરીર ડિસેમ્બરની ઠંડીમાં સૌથી વધારે સહારાની અપેક્ષા રાખે છે. બીમારી અચાનક નથી આવતી, એ રોજની નાની નાની ભૂલોથી બને છે. આજે જો તમે તમારી થાળીમાંથી આ ખોટી શાકભાજીને હટાવી દીધી, તો સમજી લો કે તમે અડધી શિયાળાની પરેશાનીઓને અહીં જ રોકી દીધી. યાદ રાખો, હોસ્પિટલની ઠંડી સૌથી ખતરનાક ઠંડી હોય છે. સારું છે કે સમય રહેતા સમજદારી દેખાડી દેવામાં આવે. આ જાણકારીને પોતાના ઘરના દરેક મોટા વ્યક્તિ સુધી જરૂર પહોંચાડો, કારણ કે ક્યારેક એક સાચી વાત કોઈની પૂરી શિયાળો બચાવી લે છે.